હલો, રામ રામ સીતારામ અને હર હર મહાદેવ, જય ભોળાનાથ। કેમ કે આજે શંકર ભગવાનનો શ્રાવણ માસ પ્રારંભ થઈ ગયો છે મિત્રો। પવિત્ર શ્રાવણ માસ આપણો ચાલુ થઈ ગયો છે। વાગવા જઈ રહ્યા છે 7:05। તો ચાલો ગાય દયાવી હાલો लाइट कर दे बंद। हर हर महादेव, हरिओम। आज के श्रावण महीनो चालू થઈ ગયો છે। श्रावण महीनो चालू થઈ ગયો છે આપણે पवित्र श्रावण मास। ચાલો દર્શન કરવા જાશું પછી સોમવારે। અહીંયા આપણું કાલનું ખોદેલું છે। છે ને મસ્ત મજાનું મધમાખીનો પૂડો। હાલો ગાય તો આવી। હાલો ભાઈ, વાગી ગયા છે 10 વાર છે, 10 મિનિટની। આપણે જવાનું થાય છે ગામમાં, કારણ કે જે આપણો આ પાઇપ બદલાવાનો છે એટલે જવું પડશે પાઇપ લેવા। એટલે અહીંયા વચ્ચેથી આ બધું રમખાણ આપણું દટાઈ જાય। ચાલો પાઇપ આપણે ગામમાંથી આવી ગયો છે। વાગી ગયા છે 10:30। દણીનું પાનું લઈ લઈ, બીજું તો કાંઈ નહીં જોઈ। ચાનું યાદ કરાવ્યું એટલે ચા પી લઉં, નકર કાંઈ એવું નહોતું આપણું મનમાં નહોતું, પણ હવે તે યાદ કરાવ્યું તો પી નાખી, બીજું શું હોય। ચા ઘૂંટડો ચા પી નાખી। 10:30નો ટાઈમ થયો છે। કાલ તો કાંઈ ચા પાણી આપણે પીને ગયા હતા। જય તુલસી માતા, એક પત્તા દે દો। પછી જ હાથ બગાડી ચા પાણી પી। 10:30 વાગી ગયા છે। ગુરુવારથી શ્રાવણ મહિનો ચાલુ થયો। ચા પાણી પી નાખી। આ આટલો બધો આ 5 જણાનો જાજો ચા નો બનાવવાનો હોય, 3 જણાનો ચા મૂકી દીધો। લે કાનનો નથી, બેન અડધો તામાં મારે જોઈએ। તું ચા પીસ? કોક દી પી તેથી જાજો પીવાનો, પીએ તેથી વાટકો ભરીને પી લે, નો પીએ તેથી આયલું જાય। એના જેવું છે। પીવું થોડો મૂકી ચા ખાંડ નાખવાના કામાં, દૂધ જ ગરમ કર્યા રાખવાનું। અરે રે, થોડોક નાખી દઈ મસાલો, આદુનો સૂઠ પાવડર। થારી પીરસાઈ ગઈ છે, થારી ચાખવા તો દે। આમ તો બરોબર જ હશે નહીં ભાઈ। હાલો મોટા બંધાણી આવી ગયા છે। મોટા બંધાણી બને જ ને, કોને બનાવ્યું? હાલો ભાઈ ચા પીવા આવી જાઓ। પી નાખી ચા, પછી બદલાવી નાખું પાઇપ। તો તારું મન કામ કરવા, હવે કામ ફટાફટ થઈ જાય ને। ચા પીધો એટલે હવે અડધો ટાઈમમાં, કલાકનું કામ અડધી કલાકમાં કપડા ધોઈ નાખો ભૂક્કા। હાલો ચા પીલી ઠરી જશે મારો ચા। ચક્કીબેનનું ઘર છે અમારે। ચક્કી ઉપર જ રહીએ, નીચે નથી રહેતી। હાલો વાતું કરશી તો કામ નહીં પતે ભાઈ આપણું। ચાલો વિડીયોમાં બન્યા રહેજો। આગળ આપણો પાઇપ પડી ગયો છે, અહીંયા એક નાની ચેમ્બર આપી દીધી છે, એટલે ક્યારેક જોવું હોય તો કામ લાગે। પાઇપ નાખી દીધો નવો, 8 ફૂટ જેવો આ પાઇપ નીકળી ગયો છે આપણો। જોઈ લ્યો તમે, ડિઝાઇન થઈ ગઈ છે પાઇપની। બેન્ડ વાર નાખ્યો, ભેગો કરી દીધો પાઇપ, ભેગો થઈ ગયું આપણું કામ ઝકાસ। હવે વાંધો નહીં, હવે દાટી દઈ।
એટલે ફર્યું હલાય એવું થઈ જાય. દારૂ થોડી નીચેથી કાપી નાખું એટલે આમ થઈ જાય કાંઈક આમ ઘોડ ઘુમ્મટ જેવું થઈ ગયું, જંગલ જેવું થઈ ગયું છે. જંગલ ગિરનારના જંગલ જેવું થઈ ગયું છે. આમ આમ કોઈક માણસ આમ આવે ને તો આમ જોવું પડે આમ કે કોણ આવ્યું નીચું. હાલો દાટી દે. ચાલો ભાઈ, આપણું એક કામ થઈ ગયું છે પૂરું ડટાઈ પાઇપનું. હવે એક કામ હરવું બાકી છે. આ ઝાડવાના કટિંગ કરવાનું છે, બાલ કાપવાના છે. જુઓ થોડા હા હે ને હાવ આમ માંડવા નીચેથી આમ ઊભા હોય ને દેખાતું નથી એવું થઈ ગયું છે. હવે આપણે વાડીમાંથી લઈ આવી દાંતેડું કાપવાનું. ચાલો થોડુંક ફ્રૂટ આહાર કરી લઈએ, ફ્રૂટ ફરાર. કંઈ રહ્યા નથી આપણે, પણ ઘરે હોય એટલે કંઈક ખાવાનું મન થાય. પપોયું વાડીનું મસ્ત સાકર જેવું ખાઈ લઈ. હાલ 2-3 ચીર ખાઈ જાય એટલે ખૂટી જાય. આમ તો 12:30 થયા છે, પણ શ્રાવણ મહિનાનો ફરાર 3 ટકનો ફરાર. સવાર, સાંજ ને બપોર. મીઠા જ થાય બધા બપોયા. નાના જ થાય, શિયાળો હોય તો મોટા થાય. ચાલો ભાઈ, પપોયું ખાવું હોય તો આવી જાઓ. મીઠું સાકર જેવું આપણી વાડીનું પપોયું છે. પછી માથે નમકીન ચિપ્સ, નમકીન ખારું મોઢું કરી લેવાનું. પહેલાં ગીરું મીઠા, કુછ મીઠા હો જાય. મોટી ચીર ઉપાડ્યા તો હું તો આમાં ફોનમાં પડ્યો રહ્યો છું ભાઈ. ફર્યું થઈ ગયું છે લીલું આપણું, જોઈ લ્યો. લીલું હો બધે, લીલું છમ. હાલા લીલું ફર્યું. પાંદડા કાપી નાખ્યા બધા. ગયો થઈ ગયું નીચે ઊંઝવારું. ઊંઝાસ નહોતો આવતો નીચે. આમ સાંજ પડી ગયું ને એવું જ લાગતું હતું. સાંજ પડી ગયું એવું. હવે આમ બાલ કાપ્યા હોય ને એવું થઈ ગયું છે નીચે. કટિંગ થઈ ગયું, કટિંગ. કાપવા હતા તો હરખા કરીને, પણ જે આમાં મધ બેઠું છે જે રહ્યું છે. અહીંયા કાંઈ જોવું હોય તો તને બતાવું. તાર મમ્મીને કહી તમે મધ ખાવું હોય ને તો હે 2 મધ છે, 2 વાંય છે. જોવું વાંય રાખ. હાલો રસોઈ બની રહી છે આપણી. કેટલી દેર? બસ 10-15 મિનિટ. હાલો તો અહીં 1:15 થઈ ગયો છે. 1:15. કાલ 1:15 વાગે ખેતરે હતો. આવા ટાણે પીપરના થણે બેઠો હતો. 1:30 પછી આવ્યો. હાલો ભાઈ, રોટલા ખાઈ લઈ. હાલો ભાઈ ખાઈ લઈ. લાવો ભાઈ, ડુંગળી મોરી નાખી. પછી પંખો ચાલુ કરતા રહે. પતી જાય એટલે રોટલીનું કામ. તો આપણે આવી ગયા છીએ આપણી વાડીની પાછલી સાઈડ ચક્કર મારવા. શેરડી આપણી વધી ગઈ છે, ફરી પાઈ દીધી છે જો બાપાએ. પવનનો અવાજ આવતો હશે. શેરડી સારી વધી ગઈ. માથા ઢક શેરડી વહી ગઈ આપણી. કરી દઈ દેખાય. આપણા કરતા ઊંચી થઈ ગઈ શેરડી. તારા કરતા ઊંચી થઈ ગઈ શેરડી. જો આ વચલો ભાગ બહુ ઊંચો થઈ ગયો. અહીંયા થોડીક આ નારિયેલીના હિસાબે ઝાડવું મૂળ ઝાડ હોય ને જે અહીંયા પ્રભાવ બતાડે એટલો. આ નારિયેલી પડે એટલે આડી બાજુ નારિયેલ આવી ગયા. પાણી પીવું હોય તો અંદર ઘણી વહી ગઈ. સાઈડ લઉં.
પવનનો સુસવાટા બોલતા છે. ટિંડોરી ફૂલ કેમ નો ચડે મગફળી ઝાર ઉનાળાના વાતની છે. પાલક મેથી વાવી દીધી છે. આમાં ધાણા ઉગી મસ્ત ગયું, પણ હવે તડકા પડશે ને તો થોડીક તકલીફ રહેશે. ઉતરી જાય તડકા પડે ને એટલે પાછું મેથી વધારે ઉતરે, બીજાને તો વાંધો ન આવે. આ પારે મૂરા ખાવાની મજા આવે. બાકી તનમનિયા તીખા ધાણા વાવી દીધા છે. ઓલા ગિયારામાં મેથી છે. આપણું ડ્રેગનમાં 3 ફળ છે. બીજા એક નવા કોંગરા લાગ્યા નથી, જે લીલા છે. 1 2 એક આવડું આ નવા ક્યાંય દેખાતા નથી. ને આપણી ડુંગળી ઉગી ગઈ છે, ઝીણી ઝીણી વાવી હોય એમાંથી. અહીંયા મેથી જુઓ, મેથી આપણી મેથીના ભજીયા ખાવા પડશે. ફુલવણા અહીંયા આ ઝાડવાનો છાંયો છે એટલે અહીંયા તો લગભગ આટલી તો રહી જ જશે મેથી. એટલે એમ શ્રાવણ મહિનો છે લગભગ હવે આમ તડકા ન તપે એટલા બધા. આ ધાણાનો આમાંય ધાણા છે, ઝીણા ઝીણા દેખાય. આ પછી વાયુ હોય છે. આ પારે મૂરા તો જો ઉગી ગયા, મસ્ત ઉગી ગયું. ગાય હાટું થોડીક વાઢી લીધી છે ગદપ, ને અહીંયાથી થોડુંક વાઢી લઈ ખડ ઝીંઝવી. પછી અહીંયા જીવામૃત હલાવવાનું છે હજી આપણે. અહીંયા ગદપ રાખી દઈ, થોડુંક વાઢી લઈ ખડ. હવે આટલું વાઢી લીધું છે આપણે ખડ ગાય માટે. હવે ગાયની થઈ ગઈ સવાર માટેની નીણ. હવે જીવામૃત હલાવી નાખી એટલે આજનું આપણું રૂટિન કામ પૂરું થઈ જાય. સાંજનો સમય છે, મસ્ત કોયલ બોલે છે, પક્ષીનો કલરવ. કેમ અવાજ આવે? આ ઓલી જૂની છે. શું કારીગરી ભાઈ ચાઈમી છે? શું બની રહ્યું છે? મંચુરિયન બને છે. મંચુરિયન કંઈક અમને ભાવે એવું કરો કંઈક. મંચુરિયન બીજું અમને કારેલાનું શાક લે જોઈ લ્યો. કારેલા ભરાઈ ગયા છે ને મેલી જાતને એને ભાવે મંચુરિયન, આપણે કારેલાનું શાક. વાંધો નહીં, કારેલાનું શાક ભલે ઓમ મનથી ન ભાવે પણ શરીરને બેસ્ટ. કારેલાનું શાક બનાવું મસ્ત, રોટલી ગરમા ગરમ કારેલાનું શાક, ઊની રોટલી, આવરે વરસાદ. જા મંચુરિયન બનાવવું હોય ને એટલે આ બધું એને હાથે બધું મંદે બધું થવા. હા કામનું બેઠું છે ધી પટેલનું સ્ટુડન્ટ. જોજે મંચુરિયન. આ મંચુરિયન જેવા તારા વાળ થઈ ગયા મંચુરિયન ખાઈ. જો ભાઈ અહીંયા દીવાબત્તી થઈ ગઈ છે માતાજીની. આપણે એમાં ગાય બાંધી દીધી છે દોયન. તો ચાલો ભાઈ, આજની આપણી થઈ ગઈ છે સાંજ. તો વારું બની રહ્યું છે સાંજનું ડિનર. તો આપણે મળીએ બીજા બ્લોગમાં. આવજો. બાય, જય શ્રી કૃષ્ણ. અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો મળીએ અગલા બ્લોગમાં.